ગઈકાલે મેં એક વિડીયો બનાવ્યો હતો ને, મેં પૂછ્યું તો મેં કીધું અમારી ઘરવાળીને મારે મેરની ભાષા શીખવાડવી જોઈએ કે ન શીખવાડવી જોઈએ. તો એમાં કોમેન્ટ સેક્શનમાં હે ને મને 70% જેવો જવાબ એવો આવ્યો કે ભાઈ શીખવાડાય અને કંઈક 30% કે ન શીખવાડાય. મેં અમલ કર્યો એ ચાલો શીખવાડી દઈએ. એટલે આજે જોઈએ રોટલો જોઈએ અને શાક જોઈએ રોટલી જોઈએ કાઈ રોવે મોતી પોય કાઈ કેની જાવું હે ઘેર જાવો એ તમારી ઘેર હે એ મોતી પોય પીલે લ્યો આલ્યો પીલે લ્યો જો પીલે લ્યો હાલો પીલે લ્યો હા પીલે લ્યો આલ્યો પીલે લ્યો એ પીલે લ્યો ચા પીવરાવે મારી માનું મગજ ને જરા ચા પીવરાવે. ક્યારેક મન હોય તો પીએ ને ક્યારેક ન હોય તો ન પીએ. આને ગુજરાતી આપણે અને એ ગુજરાતી જોઈએ મોતી પોય હે ને તું તો કામ જોઈએ એ મોતી પોય જો મારી માં ખીચકાણી એટલે એ તો ઠીક બધું ગુજરાતી તો આવડે હું પણ પછી આ હે ને પ્રોબ્લેમ ગધડીનો થવો એ તો થાય. કારણ કે આગણી ઘડીક વાર પહેલાં જોના મને પૂછતી હતી કે આ માં હે મને ઘણી વખત કહેતા કે વાંદરી. આ વાંદરીનો કાં મતલબ થાય કે મેં કીધું વાંદરી એટલે અમારે આ કાઠિયાવાડમાં દયાળુ છોકરી હોય ને વાંદરી કહે. એટલે હજે તો જાડું મોટું આવડ્યું. આ ફૂલ આવડી જાય એટલે આમાં મારે કંઈ ભેગું કરવું એ એક વિચાર કરો. આ ફોલોવરની પાસેથી સલાહ લઈને મેં આને ગુજરાતી મેરની ભાષા શીખવાડવાનું ચાલુ કરતા કર્યું. તો ગધડીને હુરિયુંવાળું થાય તો થાય. કારણ કે અઠાણે થઈ જાય એટલું ફ્લુઅન્ટ મેરની ભાષા બોલતી હોય તો આ જે 2-4-5 મહિનામાં તો પાવરફુલ શીખી જાય ને પાવરફુલ શીખી જાય એટલે મારે ગાભા ભરવાનું. આ અમુક અમુકની કોમેન્ટો આવી હતી એમાં કે ભલે તું ગાભા ભરવાની તૈયારીઓ રાખી દેજો તારે આ બાઈની મેરની ભાષા શીખવાડવી હોય તો. અટાણા સુધી વરસદી થયું ઇન્ડિયામાં આવ્યા એને એટલે વરસદીમાં કંઈ વાંધો આવ્યો ને ખાલી ઇંગ્લિશ બોલતી હતી ને ત્યાં સુધી એટલે કંઈ બાજના થયા ને. અને એવા તમારા ફોલોવર મિત્રોની વાતો સાંભળીને મેં આને શીખવાડી દીધું મેરની ભાષા ને વટાણે થોડી ઘણી બોલે અને જી કઈ એ ભગવાન ઠાકર જી કરે સારું. જો ના બોલતા મેરની ભાષા કામ કી છે મજામાં? હા મજામાં. તમે મજામાં? હા અમે મજામાં જ છે. કામ મારી માં કીએ રોટલો ખાવો કે રોટલી? રોટલો ઈ કે રોટલો ખાવો ઈ કે હા આગળ રિહાણી હતી કામ મારી માં આગળ કે તું કઈક ચા પી લ્યો કે ચા નથી પીવું કે હા ઈ કે ને પીવું મળે ઈ કે કાંઈ આ બાઈ કહે કે ચા પી લ્યો તો ચા નથી પીતા. રોગા તમે ના પાડો કાંઈ કાં વાંધો હે કંઈ કે નથી ગમતી આ હે કાંઈ રોએ મોતી એમાં કાંક મેરાણી ગોતતી હોત તો તમારે આ કંઈ માથાકૂટ જ ન થાય. કંઈ સમજે ને કે હણે માથાકૂટને પાર થાય. પણ તમે વરે કાંઈ મેરાણી ગોતતી નહીં તો મારે આ ગોતવી પડી હે મળી ખીચકામાં એ ખીચકા એટલી પછી એની વાતું જ પૂર્યું ભાઈ. મારી માનું આ તો મારી ઘરવાળી ખેતી સહન કરે બાકી બીજા કોઈની તાકાત નથી. મને એવું લાગે કે મેરાણી ત્યાં ભગવાન કરે ને જે કરે સારું કરે તે ન જડી હતી સારું. બાકી જો જડી હોત ને તો આ મારી માને સહન કરે એવું મણી તો નથી લાગતું. પછી તો ભગવાન જાણે કોઈ એવું ઠંડુ માણા હોય ને કરેલી તો બાકી મારી માની સહન કરવું એ તો ભાઈ એની વાતું જવા દે. એક તો મગજ એટલો સ્ટ્રોંગ છે. આ ડાયાબિટીસ પછી જે મગજ મુકાઈ ગયો ને તેદુનો મગજ સ્ટ્રોંગ થઈ ગયો. અને જામનગર લઈ ગયા હતા ટ્રીટમેન્ટ કરાવી પૂરેપૂરી પ્રાઇવેટ બ્રેઇનનો હોસ્પિટલ મતલબ ડૉક્ટર તો ત્યાં કરાવ્યું સિટી સ્કેન પણ એ ડૉક્ટરે ના પાડી દીધું. મને કે આને અમેરિકા લઈ જાય ને તો એ હાજી નહીં થાય ડોહીમાં એવી આવીને આટા ફેરા કરીએ મન પડે ના ને ખાહે પીહે અને આડાવડા થાય કે આની સેવા કરો. એટલે પછી જામનગરથી લેવા અને ઘેર સેવા કરીએ ડોહીમાંને. અને આ બાઈ છે વધારે ધ્યાન રાખે. એ બિચારી જ્યાં ડોહી જ્યાં જાતી હોય ને ના ભેરી વાહે ફેર્યા રાખે એને નખું કાપી દઈએ નવરાવે દઈએ ને ખવડાવે ને પીવડાવે ને ધ્યાન રાખે એટલે વાંધો નથી. આ થોડીક કહાની મારે તમારે શેર કરવાની હતી એ સારું એક વિડીયો બનાવ્યો હતો. આ જા વાળામાં આટા મારીએ
ઓકે, જય માતાજી. બીજો વાર કાલે એકાદો વિડીયો અપલોડ કરી. કોમેન્ટ સેક્શનમાં મજા આવતી હોય વિડીયો જોવાની તો તમને જે મોજ આવે એ કોમેન્ટ કરી નાખજો. તમને જે પણ લખવું હોય લખી નાખજો. જય માતાજી.